ભેસ્તાન પોલીસ સ્ટેશન તેમજ ભરૂચ શહેરમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આંતરરાજ્ય રીઢા ઘરફોડિયાને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ આપેલ સૂચના અનુસંધાને પોલીસ કમિશનર ક્રાઇમ નાઓની સૂચના અને માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ ખૂનની કોશિશ અને ધાડ લૂંટ તથા ચેઇન સ્નેચિંગ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના પોલીસ માણસો સાથે સુરત શહેર ભેસ્તાન પોલીસ સ્ટેશન 4 પાર્ટ ગુના રજિસ્ટર 2024 BNS કલમ 305-331 મુજબના ગુનામાં કામે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સને આધારે વર્કઆઉટ કરી રહેલ હતા। તે દરમિયાન સદર ગુનાના કામનો આરોપી હાલમાં મહારાષ્ટ્રના કલ્યાણ રેલવે સ્ટેશન પાસે હાજર હોવાનું જણાતા અત્રે ડીસીબી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ મહારાષ્ટ્ર મુંબઈ કલ્યાણ રેલવે સ્ટેશન ખાતે તપાસમાં ગઈ। કલ્યાણ રેલવે સ્ટેશન પાસે વર્કઆઉટ કરી આરોપી રાજા રમેશ રાજભર ઉંમર 22 ધંધો રિક્ષા ડ્રાઈવર રહેવાસી રૂમ નંબર 12 ભવાની ચાલ સ્મશાન ભૂમિની બાજુ પિંકરપાડા પીરા मीरा भाईंदर रोड ईस्ट मुंबई मूल वतन चांदपुर गाम सिंगापुर पोस्ट सिंगापुर सेदपुर जिल्लो गाजीपुर यूपी वाळाने कल्याण रेलवे स्टेशन पासेथी डिटेन करी लावीने मजकूर आरोपीनी पूछपरछ करता जणाव्युं कि આજથી આશરે એકાદ મહિના પહેલા તે પોતે તેના નાના ભાઈ વિશાલ રમેશ રાજભર આકાશ સુનિલ મંડલ રાહુલ ઉર્ફે ભૈયો રાજભર તથા મુસ્તાક शेख ए रीतेना 5 जणा मारुति अल्टो गाड़ी नंबर MH2AL2588 लई मुंबईथी गुजरात सूरतना भेस्तान विस्तारमां सवारे 10 वागे आवी भेस्तान પાંડેસરા મેઇન રોડ ઉપર સફારી કોમ્પ્લેક્સ પાસે આવી વોચ કરી વિશાલ અને આકાશ 2 જણા ચોરી કરવાના સાધનોની બેગ લઈને સફારી કોમ્પ્લેક્સની ઉપર ગયેલ હતા અને આશરે અડધો કલાકમાં વિશાલ તથા આકાશ બંને જણા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 40 થી 50 હજારની ચોરી કરી નીચે આવી ગયા હતા। ત્યાર પછી તેઓ બધા અલ્ટો ગાડી લઈને સુરતથી ભરૂચ રેલવે સ્ટેશન પાસે સાંજના આશરે 6 વાગે પહોંચ્યા। ભરૂચ રેલવે સ્ટેશન પાસે એક હોટલમાં 2 રૂમ ભાડે રાખી રોકાયેલા રાત્રિ રોકાણ કરી બીજા દિવસે સવારે અલ્ટો ગાડી લઈ ભરૂચ વિસ્તારમાં સમન્વય અપાર્ટમેન્ટ નીચે વોચ કરી વિશાલ અને આકાશ 2 જણા ચોરી કરવાના સાધનો લઈ અપાર્ટમેન્ટમાં ચોરી કરવા ગયા અને અડધો કલાક પછી વિશાલ અને આકાશ 2 જણા રોકડા રૂપિયા 1.5 લાખની ચોરી કરી આવી ગયાની કબૂલાત કરી છે। જે મજકૂર આરોપીની કાયદેસરની કાર્યવાહી કરી સુરત શહેર ભેસ્તાન પોલીસ સ્ટેશન ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે।